તમારા બાળક જ્યારે બહાર જતા હોય રમવા કે સ્કૂલ કોલેજમાં કે બહાર ગમે તે જગ્યાએ, તો ક્યાંય દરેક વ્યક્તિને કોઈને કોઈ સમસ્યા તો આવતી જ હોય છે. તો જ્યારે તમારા બાળકને કોઈ સમસ્યા આવે કે ઘરે આવીને ફરિયાદ કરે કે ભાઈ આમ છે કે એમ કે મારો કોઈ મિત્ર આમ આવું કીધું, કોઈએ આવું કીધું, તો એવા સંજોગોમાં મેં ઘણી જગ્યાએ જોયું છે કે માતા પિતા પોતે જાય છે, પછી એ પોતે જઈને ઊભા રહે કે કેમ આમ છે, કોને મારા છોકરાને આવું કહ્યું, મારી છોકરીને કોણે આવું કહ્યું, આમ નહીં કહેવાનું. સોસાયટી હોય કે બહાર બીજે ત્રીજે ગમે ત્યાં સ્કૂલમાં છે કે કોઈ સ્કૂલની કોઈ ફ્રેન્ડ હોય તો એની મમ્મીને ફોન કરશે કે ભાઈ કેમ તમારી દીકરીને સમજાવી દેજો, મારી છોકરીને આમ ના કહે તેમ ના કહે. તો મારું એવું માનવું છે કે આવા સંજોગોમાં તમારે તમારી જાતે કોઈ આવી રીતના એક્શન નહીં લેવાના. તમારા બાળકને લડવા દો, એની જાતે લડવા દો. તમે એને સપોર્ટ કરો. તમારે એને જ કહેવાનું છે કે તારી લડાઈ તારી જાતે તે. જો એ અત્યારથી એના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવતા શીખશે કે એને સામે કેવી રીતે પરિસ્થિતિને હેન્ડલ કરવી, એ જો અત્યારથી શીખશે તો આગળ જતાં એને આ વસ્તુ કામ લાગશે. કારણ કે અત્યારના સંજોગોમાં પહેલાં તો એવું હતું કે છોકરીઓ ખાલી એમ કે ના ભણે તોય ચાલે, એને ઘરે એને થોડું કંઈ બહાર આવું બધું ડીલ કરવાનું છે તો આવું બધું નહોતા શીખવાડતા. પણ હવે જમાનો બદલાઈ ગયો છે, પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ છે. હવે આગળ જતાં દીકરીને પણ સાથે સાથે કમાણી કરતા જ રહેવું પડશે. એમ ઘરના દરેક વ્યક્તિ જો કમાતા હશે ને તો ઘર વ્યવસ્થિત રીતે ચાલશે. હવે આગળ જતાં એવી જ પરિસ્થિતિ આવવાની છે. તો એવા સંજોગોમાં છોકરી ઇવન છોકરાની પણ આ જ વસ્તુ લાગુ પડે છે કે કારણ કે છોકરો કંઈ સીધો મોટો તો નથી થઈ ગયો, એને નાનપણથી કેળવણી તો એને પણ જોશે જ ને. તો જ્યારે એ બધી પરિસ્થિતિ પોતે ફેસ કરશે ને તો એને આગળ જતાં આ વસ્તુ એનો આ એક્સપિરિયન્સ એને ત્યાં કામ લાગશે કે ભાઈ કેવી પરિસ્થિતિમાં કેવું ડીલ કરવું. બાય બાય.